બોલો શ્રી અંબે માત કી જય। આવતીકાલે માતાજીના ભંડારાનું સુંદર આયોજન અને આયોજનમાં આપ સૌનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે અને હજુ પણ જેમને આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કાંઈ નોંધાવવું હોય એ નોંધાવી શકે છે। જે કોઈ બાકી રહી ગયું હોય એ માતાજીના દરબારમાં માતાજીના આ મહાપર્વમાં નવશક્તિ મા દુર્ગાના આ ઉત્સવમાં જે કોઈને હજુ પણ કોઈ બાકી રહી ગયું હોય તો એમને વસવસો ના રહી જાય, એમને દિલમાં એમ ના થઈ જાય કે હું રહી ગયો। એના માટે જે કોઈને કંઈ નોંધાવવું હોય એવું નોંધાવી શકે છે। આ મહાપર્વનું આજે 9મું નોરતું નવદુર્ગા સ્વરૂપે આપણે માતાજીને પૂજી રહ્યા છીએ। ત્યારે નવદુર્ગા 8 નવરાત્રિમાં જે જુદા જુદા માતાજીના 9 સ્વરૂપો એ 9 સ્વરૂપોનું શક્તિ આજે નવદુર્ગામાં સમાણી છે। ત્યારે આપણે આ માતાજીના પર્વમાં માતાજીના આ ઉત્સવમાં ખૂબ જ સાથ સહકારથી અને ખૂબ જ આનંદથી ઉત્સવ ઉજવો છે અને આવી રીતે દર વર્ષે સૌનો સાથ સહકાર મળતો રહે એવી આશા। અને આ પર્વો આપણે ઉત્સવ આપણે એટલા માટે ઉજવતા હોઈએ છીએ કે આજે આ બાળકો આ યુવાનો જે કાંઈ મહેનત કરે છે એ મહેનત દ્વારા એ સામાજિક સંરચનાના પાઠો ભણતા હોય છે। બાળકોને સમાજમાં કઈ રીતે રહેવું એના પાઠો આવી રીતે સમૂહમાં આવશે ત્યારે જ શીખશે। એમાં સંસ્કારનું સિંચન થતું જશે। શાસ્ત્રોમાં એવું કીધું છે કે દુનિયાનું રાજ અને માણસનો સમાજ, દુનિયાનું રાજ અને માણસનો સમાજ બે જ રીતે ચાલે, એક ભયથી અને એક ભક્તિથી, એક ભયથી અને એક સંસ્કારથી। જો માણસ ડોબા જેવો હોય, સમાજ ડોબા જેવો હોય તો એને પછી લાકડી તલવાર કે ભાલાથી ચલાવવા કરવાનો, હંકારા કરવાનો। પણ જો માણસમાં સંસ્કાર હોય તો એને સંસ્કાર રૂપી પાણીનું સિંચન સતત કરતા રહેવાનું। એવો આ સમાજનું, સારા સમાજનું નિર્માણ માટે આપણે ઉત્સવો ઉજવતા હોઈએ છીએ। ત્યારે નવદુર્ગામાં શક્તિની આજે આરાધના કરી રહ્યા છીએ। આવતીકાલે વિજયાદશમી એટલે અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય। આજે જ્યારે દુનિયામાં અનેક વિભાવનાઓ, અનેક પ્રવૃત્તિઓ, આસુરી પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આપણી સંસ્કૃતિ હજારો વર્ષોથી સહિષ્ણુતાનો પાઠ ભણાવી રહી છે। આપણી સંસ્કૃતિ હજારો વર્ષોથી વિશ્વનું કલ્યાણ થાઓ એવી ભાવના સાથે આગળ વધી રહી છે। ત્યારે આપણે આ પર્વમાં માતાજીને પાસે આશીર્વાદ માંગીએ કે હે માં, અમે સૌ, અમારો આ એલઆઈજી પરિવાર હળી મળીને રહે, અમારા તમામ કષ્ટોને તમે નિવારજો। હે માં, હે ભગવતી, અમને સતત સાથે રહેવાના આશીર્વાદ આપજો, સમૃદ્ધ કરજો, અમને આરોગ્યપ્રદ રાખજો અને અમારા તમામ દુઃખોનું નિવારણ કરજો। આજે સમાજમાં અનેક બદીઓ વધી રહી છે, અનેક કુપ્રવૃત્તિઓ થઈ રહી છે। એવું કહેવાય છે કે આસુરી પ્રવૃત્તિ ખૂબ બળવાન હોય છે, આસુરી પ્રવૃત્તિ ખૂબ બળવાન હોય છે અને એના આસુરી પ્રવૃત્તિ માટે તમારે કોઈ મહેનત કરવી પડતી નથી। તમારે સારા થવા માટે મહેનત કરવી પડે છે, બાકી નઠારા થવા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી। માણસને સારા બનાવવા માટે એમને ભણાવવો પડે છે, એના માટે મોટા મોટા ગુરુકુળો બનાવવા પડે છે, સારા બનાવવા માટે મોટા મોટા મંદિરો બનાવવા પડે છે। પણ માણસને ખરાબ કે કુપ્રવૃત્તિ કરવા માટે કંઈ શીખવવું પડતું નથી। માણસને આસુરી વૃત્તિથી માણસની અંદર માણસને ઈર્ષા, અસૂયા, દ્વેષ ભાવ એ કોઈ શીખવતું નથી, લોકો સાથે બાંધવાનું કોઈ શીખવતું નથી। ત્યારે આપણે આ બધું નિવારવા માટે સાથે રહેવું પડે છે, સારા સંસ્કાર માટે સાથે રહેવું પડે છે। અને આવી આ નવરાત્રના દિવસોમાં આપણે માતાજીની આરતી, માતાજીની પૂજા, માતાજીની આરાધના, સ્તુતિ કરી આજે 9મા દિવસે
આજે 9મા દિવસે માતાજીની આરાધનામાં નાસ્તાનો કાર્યક્રમ કૃષ્ણાભાઈ તરફથી છે. જેમ રાધાજીને કાન હોય એવી આ જોડી. કોઈ એક કવિએ કહ્યું કે બધા કૃષ્ણ ભગવાન પર, કૃષ્ણજી ઉપર તો બહુ ભજન બનાવે છે, પણ હું આજે રાધાજીને કહ્યું કે હું આજે તમારા ઉપર ભજન બનાવીશ અને એમાં કાનાનું એક પણ નામ નહીં હોય. રાધાજીને કહ્યું કે હું તમારા પર ભજન બનાવીશ અને એમાં કાનાનું એક પણ નામ નહીં હોય. ત્યારે રાધાજીએ હસીને કીધું, શું કીધું? ત્યારે રાધાજીએ હસીને કીધું કે મારો રાધાનો રનેકાનો રા અને ધનેકાનો ધા, રનેકાનો રામાય કાનો અને ધનેકાનો ધામાય કાનો. કાનો માતર વિના, કાના વિના મારું નામ જ નથી, તો તું મારા વિના ભજન કેમ બનાવીશ? એવી આ રાધા કૃષ્ણની જોડી. અને જેઓ સતત ઉત્સાહથી રાસ રમતા હોય ત્યારે આપણને ખૂબ આનંદ થાય. એના તરફથી આજે ફાફડાના જલેબીનો કાર્યક્રમ છે. એવા કૃષ્ણાભાઈ તરફથી આજે ફાફડાના જલેબીનો કાર્યક્રમ છે. તેઓ દરેક ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે, ત્યારે આપણે એમને પણ ખૂબ બિરદાવીએ. એ સિવાય આ પ્રસંગ પાર પડે એ એમનો નથી પડતો. એમાં આ યુવા મિત્રો LIG મિત્ર મંડળની ખૂબ જ મોટી મહેનત છે. તેઓ આખી રાત અહીંયા મહેનત કરતા હોય છે અને દિવસે નોકરીએ જતા હોય છે, પણ છતાં પણ એઓએ ક્યારેય એવું ગણકાર્યું નથી, એકબીજાના ક્યારેય મનમોટાવ રાખ્યા નથી અને એકબીજા હળી મળી અને મિત્રો ખૂબ આનંદથી કામ કરતા હોય છે. ત્યારે એ મિત્ર મંડળનો પણ ખૂબ ખૂબ આભાર. તે ઉપરાંત આ LIG પરિવારે આ વખતે ખૂબ સારો સાથ સહકાર આપ્યો. અનેક મુશ્કેલીઓ આવી છતાં પણ આ LIG પરિવારે એક થઈ અને બધી મુશ્કેલીઓને પાર પાડી છે. અને એ પાર પાડતા આપણે આજે 9મું નોરતું આવી ગયું, માતાજીની આરાધનાનું 9મું નોરતું. અને આ વસ્તુ એમનેમ થતી નથી, આવી વસ્તુ એમનેમ થતી નથી. આમાં માતાજીનો આશીર્વાદ હોય, માતાજીનો રાજીપો હોય તો જ આવું બને છે. બાકી તો તમારે ઘરમાં નાનો પ્રસંગ હોય ને તોય તે ફાઈને ફૂવા બાંધતા હોય કે મને ના બોલાવે, મને કંકોત્રી ના આપી. ત્યારે તો આ પરિવારમાં સૌ સામેથી આવે છે અને સૌ પોતપોતાનો ફાળો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપતા હોય છે. ત્યારે આ સમગ્ર પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. તે ઉપરાંત આપણે આવતીકાલે હવનનો કાર્યક્રમ, હવન બાદ ભોજન પ્રસાદ, મહાપ્રસાદ લેવાનો છે અને આજે આખી રાત ગરબા ગાવાના છે. કાલે કોઈએ સ્કૂલે જવાનું નથી, કોઈએ નોકરીએ જવાનું નથી, બધાએ આખી રાત ગરબા ગાવાના છે, માતાજીને ખૂબ રાજી કરવાના છે. અને આજનું આ દિવસે હવે બધાએ તન મન અને ધનથી માતાજીની બધી રીતે સેવા પૂજા કરી, પણ આપણામાં કંઈક સુધારો આવે. અને આમ તો બધા બહુ ડાયા છે, બધા સુધરેલા જ છે, કોઈને કંઈ કહેવાની જરૂર નથી. પણ તમે જે વ્યસન પડીકીઓ ખાવ છો, 20 પડીકીઓ આખો દિવસમાં ખાઈ જાઓ છો, ઘરે ખાવાના પૈસા નથી પણ પડીકી 20 ખાઈ જાઓ છો. એના માટે ખાસ કે તમે તમારું વ્યસન ઓછું કરજો અને શક્ય હોય તો તમે બંધ પણ કરી દેજો, માતાજીના ચરણોમાં ધરી દેજો. આ માતાજી ખૂબ રાજી થશે. કેમ કે આ નશો એ સારો નથી. નશાથી આપણું શરીર બગડે છે અને આપણે આર્થિક રીતે પણ પાયમાલ થઈએ છીએ. ત્યારે માતાજીના શરણોમાં તમે ગમે તે ભેટ ધરી હોય, પણ આનાથી મોટી કોઈ ભેટ નહીં હોઈ શકે કે તમે કોઈ પણ પ્રકારનો નશો નહીં કરો. આજના સમયમાં જ્યારે માણસ શોર્ટ ટેમ્પર થઈ ગયો છે, વાતમાં ગુસ્સો કરી નાખે. ગાડી હજુ અડી ના હોય ને ત્યાં તો આમ ઊભો થઈ જાય લાકડી લઈ કે મારી ગાડીને હમણાં અડી જાત તો વાતમાં ઝઘડો કરવા માંડે છે. ત્યારે આપણે ખાસ યાદ રાખવું કે નાની વાતોમાં મોટી વાતો થઈ જતી હોય, ત્યારે એ નાની વાતોને આપણે ભૂલી જઈ અને નાની વાતોને મોટી ના કરી અને ભૂલી જશું. થોડુંક જતું કરીશું અને થોડુંક જાતે કરીશું અને થોડુંક જોયા કરીશું. આપણે આ સારા સમાજના નિર્માણ માટે મહેનત કરવી પડતી હોય છે. ત્યારે આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણને સુસંસ્કારો આપે, આપણે સૌ હળી મળીને રહીએ અને સૌ આનંદથી રહીએ. બોલો શ્રી અંબે માત કી.